બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડીની ઘટના જુઓ। ઘરે મહેમાન આવ્યા હતા એટલે પકોડીની લારી પર પકોડી પાર્સલ બનાવી ઘરે લઈ જતા પકોડી ખાવાથી રાત્રે 12 વાગે 15 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક ભીલડી રેફરલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કુટુંબના લગભગ 12 જેટલા લોકોને ઝાડા ઉલટી અને ખેંચ જેવું થવા લાગ્યું હતું। વધુ સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડીમાં એક ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લામાં પકોડી ખાવાથી 15 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ત્યાંથી સારવાર કરી ઘરે ગયા અને ત્યારબાદ નાદુરસ્ત તબિયતને કારણે આજે વધુ ઝાડા ઉલટી અને ખેંચ જેવું આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108ની 4 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક ડીસા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા અને દર્દીઓને સારવાર ચાલુ કરી હતી। ત્યારે ફૂડ પોઈઝનિંગ જાણવા મળ્યું હતું। તમામ દર્દીઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સરપંચ તરીકે મને એ લોકોની સામેથી જાણ કરવામાં આવી ત્યારે હું દોડીને ત્યાં દવાખાને પહોંચેલો। દવાખાનામાં પહોંચ્યા પછી ત્યાંના ડૉક્ટરે મને એવું કીધેલું કે સવારે આ લોકોને દવાખાને લાવેલા પણ થોડી તબિયત વધારે બગાડવાના કારણે ડીસા લઈ જવા પડશે, તો અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમના ફેમિલી સાથે અમે ડીસા દવાખાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ અને અહીંની પોઝિશન હાલ ટ્રીટમેન્ટ ટોટલ ચાલુ જ છે। લગભગ તમને કેટલા દર્દી છે આજે? આજે 10 જેવા દર્દી છે અને ટોટલ એમને ભીલડી બજારની અંદર પકોડી ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થયેલું છે એવું ડૉક્ટરે કીધેલું ત્યાં। તમે આ ભીલડીના પકોડીવાળા પર શું કાર્યવાહી કરવા માગો છો? હા, ત્યાં થતી કાર્યવાહી તો ઓલરેડી કરવી જ પડશે અને થવાની જ છે। ફૂડ પોઈઝન વિભાગને તમે શું કહેવા માગો છો? ત્યાં તે ટીમ આવીને ત્યાં બધું જે તે છે નિરીક્ષણ કરીને જે કાર્યવાહી થતી આગળની કાર્યવાહી સરકાર દ્વારા જે કરવામાં આવે તે। તમે સરપંચ તરીકે શું કહેવા માગો છો? હું સરપંચ તરીકે કહેવા માગું છું કે આવા જે બજારમાં નાસ્તાવાળા જે હોય એમને આ રીતનો જે ધંધો કરતા હોય એમને ખરેખર આ વસ્તુમાં ખરાબ જે વેચતા હોય એમને ફૂડ વિભાગ દ્વારા જાણ જે થતું હોય અને અમને આ ન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અમને। પેસડા પછી બધા 6 વાગે અમે ભીલડી આવ્યા હતા તે પકોડી લઈ જતા તે બધાને મળી અને ખાધી। પછી રાતના 12-1 વાગ્યા એટલે બધાને ઝાડા ઉલટી ચાલુ થઈ ગઈ એટલે અમે 3-4 વાગતા અમે ભીલડી દવાખાને આવ્યા। ભીલડી દવા કરાવી તો હું ના થયું, વળી ફેર પાછા ઘેર લઈ જઈ ફેર પાછા ભીલડી આવ્યા। વધુ થવા માંડી તમે ડિસ્ચાર્જ દાખલ થયા છો। કેટલા જણા છે? 10-12 જણા। અહીંયા દાખલ કેટલા જણા છે અત્યારે? 10 જણા 12 જણા છે ને 10 જણા જેવા। એમાં 2 જણાને તબિયત વધારે છે, બીજો એમ કે થોડીક અસર હવે દવાની થઈ જાય તે ઓછું ત્યાં જાય છે, પણ 2 જણાને વધારે થયા। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।